દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, 9 + રાત્રિ = નવરાત્રિ, કે જેમાં 9 દિવસ માતાજીની પૂજા અર્ચના આરાધનાની સાથે માતાજીને પડખે રહીને 9 દિવસ ગરબે ઘૂમવાની પ્રથા કે જેને નવરાત્રિ કહેવામાં આવતી હોય છે, અને આ 9 દિવસ માતાજીના ગરબા રમવાના હોય છે, કે જે ગુજરાતનું લોકનૃત્ય તરીકે જાણીતું છે. અને આ ગુજરાતની જ નવરાત્રિ નથી રહી, પરંતુ દેશ વિદેશમાં પણ આ નવરાત્રિ એટલી જ પ્રચલિત બની છે કે જેમાં કહી શકાય કે એમાંથી વડોદરાની નવરાત્રિ એ તો ખાસ નવરાત્રિ હોય છે કે જ્યાં જુઓ ત્યાં દરેક જગ્યાએ વડોદરાની નવરાત્રિની ચર્ચાઓ ચાલતી હોય છે. અને 3 ઓક્ટોબરે કહી શકાય કે 3 ઓક્ટોબરે નવરાત્રિ આવી રહી છે, અને આ નવરાત્રિને લઈને સૌ કોઈ ગરબા રસિકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અને એમાં એક તરફ જે ગરબાના રસિકો છે એ આઉટફિટને લઈને તૈયારીઓ કરી રહ્યા છે, તો કેટલાક ફેશનને લઈને તૈયારીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ જે ગરબા ગાયકો છે, ગરબા કલાકારો છે, એ લોકો પણ એટલી જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તો એમાં પણ આપણે જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં એક એવો ગ્રુપ છે, એક એવી એકેડેમી છે કે જેમાં માત્ર નાના બાળકો દ્વારા જ ગરબા ગાવામાં આવતા હોય છે, એટલે કે સિંગિંગ કરવામાં આવતું હોય છે. અને એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર્સ છે એ પણ બધા જ નાના બાળકો છે, અને ત્યાં નાના બાળકો જ ગરબા રમતા હોય છે. અને એ ગ્રુપ છે શિવ સાધના એકેડેમી ગ્રુપ, કે જેમાં આજે આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાનો ઉપસ્થિત છે શિવ એકેડેમી ગ્રુપના, જેમાં સૌ પ્રથમ આપણે એમની સાથે વાતચીત કરીશું, કે જેમાં સૌ પ્રથમ અક્ષર શાહ કે જેઓ ગરબા ગાયક છે, સાથે જ છે હિતાંશી જાની કે જેઓ ગરબા ગાયિકા છે, હેત પટેલ કે જેઓ રિધમિસ્ટ છે, અને સાથે જ આપણી સાથે ઓનલાઈન માધ્યમથી જોડાયા છે નિસર્ગ જોશી કે જેઓ કીબોર્ડિસ્ટ છે. તો આપ દરેક મહેમાનોનું હું હેતલ ભગત આપ સૌનું ફરી એક વખત હાર્દિક અભિવાદન કરું છું, હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો અક્ષર શાહ, હું આપની પાસેથી જાણવા માંગીશ કે શિવ સાધના એકેડેમી છે શું? શિવ સાધના એકેડેમી પાછલા ઘણા વર્ષોથી બાળકોને ટ્રેન કરે છે, શીખવાડે છે, અને એમને ઓન સ્ટેજ પરફોર્મન્સનો ઓપોર્ચ્યુનિટી આપે છે. સિન્સ 2009થી આ એકેડેમી છે, અને આપણી આ એક ટ્રસ્ટ જ છે. સો ઇટ્સ આખું એક ઓર્ગેનાઇઝેશન જ છે આપણું આ. અને ખાસા બધા વર્ષોથી આપણા સ્ટુડન્ટને ટ્રેન કરીએ છીએ ને એવું આપણે કરીએ છીએ. એટલે 2009થી આ એકેડેમી ચાલે છે, અને એમાં એટલા વર્ષથી મતલબ અમુક બાળકો જોડાયેલા પણ છે. તો હિતાંશી જાણી, હું આપને પૂછવા માંગીશ કે આપ આ એકેડેમીમાં કેટલા ટાઈમથી જોડાયેલા છો? હું છેલ્લા 10 વર્ષથી આ એકેડેમીમાં જોડાયેલી છું. મેં 2014માં જોઈન કર્યું હતું, જ્યારે હું પોતે 10 વર્ષની હતી. સો હું એવું કહી શકું કે હું લિટરલી આ ગ્રુપની જોડે મોટી થઈ છું, અને વર્ષોથી આ ગ્રુપ જોડે જોડાયેલી છું. અને મને જે સંગીતનું જે નોલેજ મળ્યું છે આ ગ્રુપમાં, ઇટ્સ અનમેચેબલ. મને એવું નથી લાગતું કે બીજી કોઈ જગ્યાએ કે બીજા કોઈ ગ્રુપમાં મને આટલું ઇન ડેપ્થ નોલેજ મળતું એ વસ્તુનું, અને આટલું સારું રિલેશન મારું ડેવલપ થતું કોઈ ગ્રુપની જોડે. કારણ કે હું એક બહુ ચૂઝી વ્યક્તિ છું, કે બહુ લોકોની જોડે મને ના ફાવે, પણ આ ગ્રુપ આમ ફેમિલી બની ગયું છે મારું. હું જેવી આમ નવરાત્રિ આવે, પ્રેક્ટિસ ચાલુ થવાની વાર હોય, હું ઘરે બેસી જ ના શકું કે મમ્મી હું પ્રેક્ટિસમાં જાઉં છું, પપ્પા હું પ્રેક્ટિસમાં જાઉં છું. એટલે ફેમિલી બની ગયું છે આ મારું. ઓકે. હેત, હું આપને પણ એ જ પૂછવા માંગીશ કે તમે અત્યારે તમારી ઉંમર કેટલી છે, કયા સ્ટાન્ડર્ડમાં તમે અભ્યાસ કરી રહ્યા છો, અને સાથે જ કેટલા વર્ષથી તમે આ એકેડેમીમાં જોડાયેલા છો? મારી ઉંમર 12 વર્ષ છે, અને હું આ ક્લાસમાં 6 વર્ષથી સાથે જોડેલો છું. ઓકે. સાથે જ નિસર્ગ જોશી, હું આપને પૂછવા માંગીશ કે આપ અત્યારે કીબોર્ડિસ્ટ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છો, તો કેટલા વર્ષથી તમે જોડાયેલા છો? હું છેલ્લા 3 વર્ષથી આ એકેડેમી જોડે જોડાયેલો છું. સરસ. અક્ષર, જો હું આપણે પૂછવા માંગીશ કે જે ગરબા ગાયકો હોય છે, ગરબાના કલાકારો, કે દર વર્ષે નવરાત્રિમાં ગરબાની જે લિરિક્સ હોય છે એ દર વર્ષે કંઈક એડ ઓન થતી હોય છે, તો આ વર્ષે કઈ નવરાત્રિ મતલબ કયો ગરબો એડ ઓન થયો છે, એના વિશે થોડી ચર્ચા કરશો? આ વર્ષે અમે ઘણા બધા નવા ગરબાઓ એડ ઓન કર્યા છે, કારણ કે આપણે રીલ બહુ આપણી વાયરલ થતી હોય છે,
અને એમાં આપણા નવા નવા ગરબાઓ જે ટ્રેન્ડિંગ થતા હોય છે એવા આપણે લઈએ છીએ. એમાંથી ગીતાબેન રબારીનું એક ગરબો છે, ટેટુડો કરીને છે. પછી આદિત્ય ગઢવીનો એક ગરબા છે, આપણે નાગર નંદજીના લાલ છે ને રંગભીની રાધા છે. અને અત્યારનો મોસ્ટ ટ્રેન્ડિંગ ગલગોટો એ બી અમે લેવાના છે આ વર્ષે, કે આપણે ટ્રેન્ડના જોડે બી થોડુંક રહેવું પડે, કારણ કે આપણા પારંપરિક ગરબાઓ તો છે જ આપણા જોડે, પણ આપણે ટ્રેન્ડને બી લઈ લે, બધાને જ મજા આવે. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ નવરાત્રી વિશે, અને તમે તો કલાકારો જ છો કે જેમાં તમે બધા જ જોતરાયેલા છો, પરંતુ સાથે સાથે તમે એટલા જ હકદાર સ્ટુડન્ટ પણ છો. મતલબ તો અત્યારે બધાની ઓબ્વિયસલી એક્ઝામ ચાલી રહી છે, તો હિતાંશી જાણે હું આપને પૂછવા માંગીશ કે તમને ઘરમાંથી સપોર્ટ કેવો રહ્યો છે? ઘરમાંથી મને બહુ જ સારો સપોર્ટ મળ્યો છે, કારણ કે નાનપણથી મેં જેમ કીધું કે હું જોડાયેલી છું, તો નાનપણથી લઈને અત્યાર સુધી જેટલી બી વાર આપણને બધાને ખબર છે કે નવરાત્રિના ટાઈમે જ ટર્મિનલ એક્ઝામ્સ બધાની આવતી હોય, તો મને ફેમિલીનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે. અને મને અને મારા પેરેન્ટ્સ અમારા બંને માટે કે ભણવાનાની આગળ કોઈ બીજી વસ્તુ ના આવી જોઈએ, પણ ગરબા એક એવી વસ્તુ છે કે એ બધાની આગળ આવે. લાઈક ગરબા માટે હું બધું છોડવા તૈયાર છું. સો મારો પેશન એટલો છે આ સિંગિંગ માટે અને ગરબા માટે કે હું ભણવાનું અને પ્રેક્ટિસ બંનેને ઇનફ ટાઈમ આપી શકું છું. સરસ. હિત, તમારી હોબી છે એઝ અ રિધમિસ્ટ તરીકે, અને સાથે જે તમે એક્ઝામ પણ અત્યારે આપી રહ્યા છો, રાઈટ? ચાલે છે ને એક્ઝામ? હા. તો તમે આ બંને હોબી અને જે પેશન છે તમારું અને એક્ઝામ, એ કઈ રીતે તમે બેલેન્સ કરો છો? 12 વાગ્યા સુધી ભણવું પડે અને 7 થી 10 3 કલાક એકેડેમીમાં પ્રેક્ટિસમાં પણ જવું પડે, એટલે વધારે જાગવું પડે એક્ઝામ્સ માટે. એટલે એમાં પણ થોડો લોડ હોય અને ગરબાનો પણ લોડ હોય, તો બંનેઓને હવે પ્રેક્ટિસ મોડા સુધી જાગીને કરવી પડે બંનેઓની, એટલે આવી રીતે બેલેન્સ થાય. ઓકે. તો હિત, સૌથી વધારે લોડ શાનો લાગે છે, ગરબાનો કે પછી એક્ઝામનો? એક્ઝામ. સરસ. આજે સેમ હું નિસર્ગને પણ કહેવા માંગીશ કે ઘરમાંથી સપોર્ટ કેવો છે ને એક્ઝામની તૈયારીઓ કઈ રીતે ચાલી રહી છે? મેમ, આપણે વાત કરીએ તો ઘરમાં મને બહુ જ સારો સપોર્ટ મળે છે. અને એ લોકો એવું કીધું જ છે કે એક્ઝામને ચાલશે. એટલે એક્ઝામ સાથે પણ મારે પ્રિપેરેશન એક્ઝામનું જોવું પડે છે, અને નવરાત્રીમાં પણ જે મારે બધા અમે ધ્યાન રાખીએ છીએ એમાં રાખવું પડે છે, અને મેનેજ બંને કરવું અઘરું પડે, પણ કરવું પડે છે. અને નવરાત્રી વધારે અમે કલાકો આપવાનું પસંદ કરીએ, કારણ કે ભણવાનું તો છે જ, પણ નવરાત્રી આવે એટલે હું પણ આમ કંઈક થઈ જાય કે નવરાત્રી એમાં એટલે વધારે મગજ એમાં લાગી જાય એક્ઝામ કરતા, પણ કરી લઈએ, મેનેજ તો થઈ જાય છે બધું. સરસ. એકચ્યુઅલી આમાં હું એક વસ્તુ હજુ એડ કરવા માંગીશ કે શિવ સાધના એકેડેમીમાં કહેવાય ને, મને એટલો કમ્ફર્ટ ઝોન આપે છે કે લાઈક આપણે હવે અત્યારે ગરમી આપણને ખબર જ છે કે કેટલી બધી ગરમી છે, અને પાછા અમે સિંગર્સ એટલે યુઝ્યુઅલી કેવું બધે હોય છે કે અમારી એકેડેમી છે તો એ અમારા સ્ટુડિયો કાઇન્ડ ઓફની જ મને વાઇબ આપતી હોય છે, કારણ કે સેન્ટ્રલાઇઝ એસી છે, એટલે અમને થોડુંક ઠંડક ને એવામાં પ્રેક્ટિસ કરીએ તો મને વધારે શાંતિથી આમ મન આમ પેલું કે કમ્ફર્ટ ઝોનમાં તમે પ્રેક્ટિસ કરો ને એમાં બહુ જ ફરક પડે. યુ કુડ ડુ ઇટ મોર બેટરલી. અને પાછું અમારે કહેવાય ને એવું નથી કે ભાઈ અમે બેસી ગયા ને ગઈ લીધું, કારણ કે 30 છોકરાઓ એક જોડે પરફોર્મ કરે છે, તો એટલો મોટો અમારો એકેડેમી બી છે, એટલે એ 30 છોકરાઓથી વધારે લોકો આવી શકે છે, અને સિલેક્ટિવ 30 લોકો આવે છે અમારી અંદર. પણ એ 30 લોકોમાં અમે હવે જેમ કે રિધમિસ્ટ છે અને બધા જ લોકો છે, તેમાં સિંગરનું ગળું આમ મને આપણું કંઈક એટલો આપણો થ્રો એટલો બધો ના હોય કે આપણે આટલા બધા લોકોને એક સાથે કરી શકીએ, તો એની બી ફેસિલિટીઝ છે કે અમે પ્રેક્ટિસમાં રોજે જ માઇક લઈએ છીએ, પછી કીબોર્ડિસ્ટ એમનો જેક આવે છે, પછી ઓક્ટોપેડ છે તેમને બી જેક આવે, એટલે અમારો એકદમ કમ્ફર્ટેબલ ઝોનમાં અમે લોકો પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. અને નોટ ઓનલી લીડ સિંગર્સ બટ કોરસ સિંગર્સ છે કે બધા જ છે, તેમને એમની રીતે ઇક્વિપમેન્ટ્સ મળતા જ હોય છે. સો ઇટ્સ અ સેફ, મને કમ્ફર્ટેબલ પ્લેસ ટુ ડુ એટલે એમ પ્રેક્ટિસ. ટૂંકમાં કહી શકાય કે શિવ સાધના એકેડેમી એ બહુ જ આમ મતલબ કમ્ફર્ટેબલ ઝોન આપે છે દરેક બાળકોને, કે પૂરતું ધ્યાન પણ એટલું જ રાખે છે. અને ખરી વાત તો કહું ને તો આખા વડોદરામાં જો જોવા જઈએ ને તો આવી રીતે નાના બાળકોને કોઈ આટલું ચાન્સ આપે ના. તમે લોકો બહુ લકી કહેવાઓ કે તમે આટલી નાની ઉંમરમાં આ સ્ટેજ પર તમે પહોંચી ગયા છો.
એટલે જેટલું કહીએ શિવ સાધના એકેડમી વિશે એટલું જ ઓછું છે. તો સાથે જ હિતાંશી જાને હું આપને પૂછવા માંગીશ કે જ્યારે પણ તમે ગરબા ગાવાની પ્રેક્ટિસ કરતા હોવ છો એ દરમિયાન, મતલબ અત્યારે તો સિઝન ચાલે છે, તો એ દરમિયાન તમે ખાવા પીવામાં કઈ વસ્તુમાં ધ્યાન રાખો છો? નવરાત્રિ વખતે જ્યારે પણ અમારી પ્રેક્ટિસ જેવી સ્ટાર્ટ થાય, અમારે બહુ જ ખાવાનું ધ્યાન રાખવું પડે છે, કારણ કે આપણને ખબર છે કે ઓઇલી ફૂડ લઈએ કે વધારે સ્વીટ લઈએ તો તરત ગળા પર અસર થઈ શકે છે એ વસ્તુની. અને મને પર્સનલી બહુ જ ભાવે છે ગળ્યું, એટલે મારી માટે ખાવાના ઉપર કંટ્રોલ કરવો બહુ જ અઘરું છે નવરાત્રિના ટાઈમ પર. અને જેમ કે મેં કીધું, ઓઇલી ફૂડ છે, પછી ચાઇનીઝ ફૂડ છે, એ બધા પર બહુ જ કંટ્રોલ રાખવો પડે છે. પણ પેશન એટલો છે કે ખાવાનું બી એક ટાઈમ પર સાઈડ પર થઈ જાય કે ના, ગરબા પહેલા આવે. ઓકે, સરસ. હેત, હું આપણે એ જ પૂછવા માંગીશ કે એઝ અ તમે રિધમિસ્ટ તરીકે તમે જ્યારે પણ એ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોવ છો ત્યારે શું ધ્યાન રાખો છો? ઓક્ટોપેડને ક્લીન રાખવું પડે, સાથે સાથે 2-3 જેક, સ્ટિક્સ અને એક્સટેન્શન બોર્ડ અને વાયર એડપ્ટર સાથે એક્સ્ટ્રા રાખવું પડે, આમ કે કોઈ આગળ કોઈ પ્રોબ્લેમ ના આવે. યસ, સરસ. નિસર્ગ, હું આપણે પૂછવા માંગીશ કે જ્યારે પણ મતલબ તમે કીબોર્ડિસ્ટ તરીકે કાર્ય કરતા હોવ તો સૌથી પહેલા તો તમે મને એ જ જણાવો કે આ જે સંગીત છે, મ્યુઝિક છે, એની ભાષા શું છે, એના વિશેની થોડીક માહિતી આપો. સંગીતની ભાષા હું એવું કહીશ કે આપણે જોવા જઈએ તો સંગીત દર જગ્યાએ છે, બધી જગ્યાએ સંગીત આપણને મળે છે. તમે ચપટી વગાડો છો કે પવન પણ, એક પવન જે જઈ રહ્યો છે, પવન તમે ફૂંકો છો, એ પવનમાં પણ સંગીત છે. તમે ચપટી વગાડો, તમે ચાલો, તમે બોલો, તમે જે વસ્તુ તમે કરો બધામાં સંગીત આવે છે. અને હું એવું કહીશ કે અમારે ધ્યાન એવું રાખવું પડે છે કે જેમ કે કીબોર્ડ તો બધા વગાડી લે છે, યુટ્યુબ થી કે કાંઈથી બી કોઈ પણ જગ્યાથી લીડ બધા વગાડી શકે. અમારે સિંગર્સ ને સાચવવા પડે છે કે સિંગર્સ કઈ જગ્યા છોડે છે, એ જ્યાં બ્રેથ લે એ અમારે બ્રેથ ભરવી પડે, એવું હોય છે. તમે બહુ સારી વાત કરી કે મતલબ કમ્યુનિકેશન બહુ સારું જોઈએ કે એઝ અ સિંગર તરીકે પણ અને એઝ અ મ્યુઝિશિયન તરીકે પણ, કે જ્યાં ગેપ ફિલર આવતી હોય ત્યાં બંને એકબીજાનું કવર કરવું પડે, રાઈટ? તો એટલે બીજો ક્વેશ્ચન મારો એ જ હતો કે એમાં કઈ ખાસ વસ્તુનું ધ્યાન રાખતા હોવ છો? ખાસ વસ્તુ એ છે કે જેમ કે કોઈ સિંગર ગાઈ રહ્યું છે, હવે અચાનક એને છીંક આવી ગઈ કે ખાંસી આવી ગઈ તો એ અમારી જગ્યા તરત પકડવી પડે છે. એમના અમારે કન્ટિન્યુઅસ આઈ કોન્ટેક્ટ રાખવો પડે, કન્ટિન્યુઅસ એમના ઈશારા જોવા પડે. ફોર એક્ઝામ્પલ, કોઈ સિંગરને કોઈ અંતરો વધારે પાછું ગાવો છે, કોઈ અંતરો આ ગરબો એને લાંબો ખેંચવો છે, તો એ અમારે ધ્યાન રાખવું પડે કે અમને ઈશારો કરે, એના પછી અમે આ કરીએ, એના પછી મ્યુઝિક આપીએ, એના પછી આ કરીએ, એવી રીતે. સરસ. એટલે એકબીજાનું બધા આખા ગ્રુપનું કમ્યુનિકેશન બહુ જ જરૂરી છે, રાઈટ? તો સાથે જ અક્ષર, હું આપણે પૂછવા માંગીશ કે તમને એવું કે તમારા ફેમિલીમાંથી કોઈ દિવસ એવું થયું છે કે તમે આ ગ્રુપમાં જોડાવા માંગતા હોવ કે પછી ગરબા લાઈક અત્યારે જે કરંટ ચાલી રહ્યું છે એક્ઝામ, અને તમારા ફેમિલી વાળા અપોઝ કરતા હોય, એવું કંઈક બન્યું છે ખરું? બિલકુલ નહીં, ક્યારે જ નહીં, કારણ કે ફેમિલી બહુ જ સપોર્ટિવ છે. અને એકચ્યુઅલમાં શિવ સાધના પોતે અમારા બધા માટે ફેમિલી છે. એટલે તો અત્યારે હાલમાં મતલબ તમારા પેરેન્ટ્સ તમને એઝ અ પ્રોફેશનલ ગરબા સ્ટેજ પર જોઈને તમારા પેરેન્ટ્સ અને જે પણ તમારા કલીગ છે એ બધા શું અનુભવતા હોય છે? એકચ્યુઅલી મારા જે કોલેજના જે ટીચર્સ કહી દો કે મારા જે પ્રોફેસર છે, મારા જે લાઈક ડિરેક્ટર છે અમારા પ્રોગ્રામના, એ પોતે એટલા બધા ખુશ હોય છે અમારાથી કે લાઈક બધાને જ કહે. આજે જ એક્ઝામમાં જ એવું આમ થયું કે અમારા સરને ખબર છે કે તમારી જે ઇકોના સર સાથે ઇકોનું પેપર હતું મારું, તો એ સરે જ મને આજે કીધું કે અક્ષર તારી પ્રેક્ટિસ કેવી જાય છે, ઇકોના સર આમ પોતે એક્ઝામનું કરી દીધું, હવે તો મેનેજ થઈ ગયું છે બધું. એટલે બધા જ લોકો એટલું આપણને કેરલી રાખે છે કે લાઈક એવું નથી એકલું ભણે છે, પણ હી ઇઝ ડુઈંગ ઓલ્સો સિંગિંગ કરે છે, કે મ્યુઝિક એક કશું બીજું બી કરે છે પ્રોડક્ટિવ. કેમ કે આજકાલના છોકરાઓ આપણે કહેવાય ને બીજું ઘણું બધું કરતા હોય છે, એના કરતાં અમે કશું કામ પ્રોડક્ટિવ વસ્તુ કરીએ છીએ. તો એ
ટીચર્સને લઈ લો કે ફેમિલીમાં લઈ લો કે ફ્રેન્ડ્સમાં લઈ લો તો બધે બહુ આમ આપણું આમ સારું દેખાય છે. હિતાંશી, હું આપણે પણ એ જ પૂછવા માંગીશ કે તમે પણ અત્યારે મતલબ તમારા કરિયરમાં પણ બિઝી હો કે જે એક્ઝામ ચાલી રહી છે ત્યારે તમારા કલીગ્સને જ્યારે ખબર પડે કે તમે એઝ અ સારા આટલા મોટા પ્રોફેશનલ સ્ટેજ પર તમે એઝ અ સિંગર તરીકે કામ કરી રહ્યા છો, તો એ વખતનો કેવો અનુભવ લાગતો હોય છે? એ વખતે લાઈક હું જ્યારે એમને કહું કે હું આવી રીતે જઉં છું શિવ સાધના ગ્રુપ જોડે અલૈયા બલૈયામાં એઝ અ સિંગર પરફોર્મ કરવા, ત્યારે એ લોકોના ચહેરા પર જે સરપ્રાઈઝ હોય છે એ જોઈને મને એટલી પ્રાઇડ આવે છે કે હું એક બહુ સારું કામ કરી રહી છું અને હું લોકોને આટલી સારી રીતે નચાવી રહી છું, મજા કરાવી રહી છું. તો એ મારી માટે એક બહુ જ સેટિસ્ફેક્ટરી વસ્તુ છે. અને જ્યારે પણ હવે નવરાત્રી આવે છે તો બધા ફ્રેન્ડ્સ ડિસ્કસ કરતા હોય કે કોણ ક્યાં જશે ગરબા કરવાને, તો મારું બધાને ખબર છે કે મારો એક જ આન્સર કે હું શિવ સાધના અને અલૈયા બલૈયા, અમારું આ એક ગ્રુપ જ છે, આને મૂકીને હું કશે ના જાઉં. તો એ જે કનેક્શન એક જે બની ગયું છે અમારી વચ્ચે, એ મને બહુ પ્રાઇડ આપે છે. ફેમિલી બોન્ડ લાઈક હા, બની ગયું છે, yes. રાઈટ? સાથે જે નિસર્ગ, હું આપણે પૂછવા માંગીશ કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની અલગ ભૂમિકા હોય છે અને દરેક ઇન્સ્ટ્રુમેન્ટ, જેમ તમે પહેલા પણ કીધું કે એક પવન પણ જતો હોય એ પણ એક સંગીત બની જાય, કે ચપટી હોય એ પણ સંગીત બની જાય છે, તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં સૌથી અગત્યનું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે તબલા સિવાય, અને એ પણ ગરબામાં? આનો જવાબ હું એવું આપવા માંગીશ કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ મહત્વનું છે. ગરબામાં તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ એવું આમ કીબોર્ડ પણ બરાબર છે, ડ્રમ્સ જોઈએ, કોંગો જોઈએ, ઓક્ટોપેડ જોઈએ, એટલે રિધમ પાવરફુલ જોઈએ તમને. અને રિધમમાં કેવું હોય કે આમ તબલા તો છે જ, પણ બીજી બધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી મહત્વના છે. એના વગર આમ રિધમનો પંચ નથી આવતો અમને. જે મજા જોઈતી હોય કે આમ જે એક્સાઇટમેન્ટ આવી જોઈએ, એ બધી રિધમ જોડે આવે ત્યારે જ આવે. સરસ. તો દર્શક મિત્રો, આપણી પાસે આટલા સારા સિંગરો છે, ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર્સ અહીં બેઠા છે, તો અને આ નવરાત્રી પણ હવે આવી રહી છે, તો કેમ નહીં આપણે ગરબા એમની સાથે ગવડાવીએ જ, રાઈટ અક્ષજ? તો સૌપ્રથમ તો તમારો ફેવરેટ ગરબો જે અમારી સમક્ષ રજૂ કરશો અને અમે બધા જ તમારી તારે ઝૂમીશું. પાક્કું. આ આપણો વડોદરાનો જ ગરબો કહેવાય, કારણ કે આ ગરબા પર આખી વડોદરાની પબ્લિક નાચે છે. અને અમે આ ગરબામાં થોડુંક આમ ઇન્ટરેસ્ટિંગલી થોડીક વસ્તુઓ કરીએ છીએ. વચ્ચે એક બ્રેક આપીએ છીએ જ્યારે ઓડિયન્સ, આપણા જે ખેલૈયાઓ મિત્રો છે, એ બધા જ લોકો એને આમ લલકારી ઉઠે છે. તો એ ગરબો આ છે. હલ્યા કરશન ભગવાન હલ્યા દ્વારિકાને કાય, કરશન ભગવાન હલ્યા દ્વારિકાને કાય, લીધો રે મણિયારા વાલો વેશ, એ હોવે લીધો મણિયારા વાલો વેશ, કે હું તો તને વાલુલ્યા જીઓ મણિયારા, કે હું તો તને વાલુલ્યા જીઓ મણિયારા. સરસ. એટલે કહી શકાય કે કાનુડો આપણી પાસે છે જ, અને કાનુડાએ તો સરસ ગરબા ગાઈ લીધા છે, તો હવે આપણી સમક્ષ પરી પણ બેઠા જ છે, તો પરી પાસે પરીનો જ ગરબો ગવડાવીએ. જેમ કે તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે પરી બેઠા છે, અને એ મારો ફેવરિટ પણ ગરબો છે, અને હું પરી તરીકે ઓળખાવ પણ છું, તો એઝ એક્સપેક્ટેડ હું એ જ ગરબો ગાઈશ. યસ. आई मैं तो आई नज़रों के अनजाने एक जहां से, लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां से, हो ना मुझे छूना ना दूर ही रहना, परी हूँ मैं, परी हूँ मैं, मुझे न छूना, परी हूँ मैं. વાહ, ખૂબ સરસ. કહી શકાય કે એઝ અ સિંગર તરીકે અક્ષજ અને હિતાંશી જાની બંનેના વોઇસ ખૂબ જ સરસ છે, અને એ જ રિધમમાં, એ જ લયમાં તમે લોકો ગાઈ રહ્યા છો, ખૂબ સારું લાગ્યું. અને સાથે જ હેત પટેલ પણ એનું જે રિધમિસ્ટ છે એ પણ એનું જાળવી જ રાખ્યું છે. તો હેત, હું આપણી પાસેથી પણ એક તમને બહુ જ સરસ અને સારું આવડતું હોય, બહુ જ ગમતું હોય એવું કોઈક રિધમ કે જે તમે તમારા જે કલીગ છે એમને પણ સૂચવો કે કયા સોંગ પર તમારે રિધમ વગાડવું છે. એમ તો ઘણા બધા રિધમ છે, તમને ગમતું હોય એ. મને તો બધા જ રિધમ ગમે છે,
પણ જે સોંગ પર જે રિધમ મેચ થાય એ આપણે સિંગર્સને કહીએ. ઓકે, તો કયું ગવડાવું છે ને? સિંગર આપણી પાસે બેઠા છે તો રંગબીની રાધા ગાવું છે જે આપણે હા. 9 લેવાના છે. હા. ઓકે 1 2 3 ગો. રંગભીની રાધા, રંગભીની રાધા, રંગભીની રાધા, રંગભીની હે રાધા, રંગભીની રાધાને લઈ બેઠી બાધા. રંગભીની રાધાને લઈ બેઠી બાધા. હવે મોરલિયું બંધ કર માધા, કે છે એમ રંગભીની રાધા. મોરલિયું બંધ કર માધા, કીએ છે એમ રંગભીની રાધા. હેજી રંગભીની રાધાને લઈ બેઠી બાધા. રંગભીની રાધાને લઈ બેઠી બાધા. હવે મોરલિયું બંધ કર માધા, કે છે એમ રંગભીની રાધા. મોરલિયું બંધ કર માધા, કીએ છે એમ રંગભીની રાધા. નિસર્ગ પણ આપણને સાંભળી રહ્યા છે, તો હું નિસર્ગને પણ કહીશ કે સૌથી વધારે ગમતું હોય કે જે ગરબાની ઉપર કીબોર્ડિસ્ટ વગાડવું, તો એ ગરબો તમે પણ સૂચવો તો એ પણ એક ગરબો થઈ જાય. મને પણ જો કે બધા જ ગરબા ગમે છે, બધામાં પણ કોઈ એક ગરબો કરવો હોય, કોઈ એક ગરબો હોવે હોવે. જેના પર દરેક મતલબ જેટલા પણ ગરબા રસિકો છે બધા જ ઝૂમી ઉઠતા હશે, મજબૂરી કહી શકાય. જેવી રીતે આપણે પહેલા હોવે હોવે એવો ગરબો. અરે હું એક વસ્તુ જણાવવા માંગીશ. હોવે હોવેમાં અમે લોકો અલૈયા બલૈયામાં લાઈક જો અતુલ દાદા કરે છે અમે બી થોડુંક આમ લાઈક એ મોટાઓનો યુનાઇટેડ વે છે, અમારો નાનાઓનો યુનાઇટેડ વે છે. તો એ ત્યારે અમે બી બધી લાઇટો બંધ કરીને આપણે એકદમ ફ્લેશ લાઇટ જોડે કરતા હોઈએ છીએ થોડોક ટાઈમ, કારણ કે બાળકો બી હોય છે નાના, એટલે પછી અમે ચાલુ કરી દેતા હોઈએ છીએ. પણ સ્ટેજ પર જ્યારે હોઈએ ને ત્યારે આમ પેલું હોવે હોવે આપણે બીટ ચાલુ કરીએ એટલે લોકોને આવી જ જાય, ખબર પડી જ જાય કે હા, એટલે પબ્લિક ત્યાં આપણે ઉપરથી જોઈએ કે ફૂડ કોર્ટ થી બધી જ આવે છે, એટલે હોવે હોવે છે કે ભાઈ પરી આપણા જે પેલા જે ગરબા હોય ને કે જ્યાં આ તો આમ ઓહો પબ્લિક એકદમ ઝૂમી ઉઠે, એમાં આપણે જોઈએ કે ભાઈ ઓ હમણાં ગ્રાઉન્ડ ઓકે થોડુંક છે એમાં ભરેલું જ હોય છે, પણ તો બી આમ ચિક્કાર ભરેલું નહીં હોતું. અને પછી જો ગરબાનું આમ સ્ટાર્ટિંગ થાય ત્યારે આપણે જો ફૂડ કોર્ટ થી બધા જ ગેટ થી જેમ લોકો આવી જાય છે અંદર, અને એ જે ફિલિંગ એઝ અ આર્ટિસ્ટ બસ સ્ટેજ પર હોય છે, આમ એકદમ ગૂઝબમ્સ આવે કે ઓહો આવ્યું આમ એકદમ. એટલે એઝ અ ખેલૈયા તરીકે હું પણ તમને જણાવવા માંગીશ કે જેમ જ આ કરશન ભગવાન વાળું કે જે પણ મતલબ ફેમસ ગરબા છે એનું જેવું જ મ્યુઝિક સ્ટાર્ટ થાય ને એમ જ દરેક લોકો પોતપોતાના ગ્રુપમાં મ્યુઝિક પણ કેમ ના હોય, પરંતુ આ મ્યુઝિક જ્યારે સ્ટાર્ટ થાય ને ત્યારે દરેક જણ જે રીતે તમે કહી રહ્યા છો એ રીતે બધા અટેચ થવા જ લાગે છે, અને એ જે લિરિક્સ આવે ત્યાં તો બધા તમારા પહેલા તો ખિલૈયાઓ બૂમો ઉઠી પાડે છે, રાઈટ? તો હજી એક ગરબો કે જે મારે સાંભળવું છે અને અમારા દર્શક મિત્રોને પણ ગમશે. પાકું પાકું. આપણે એક હું પેલો વાળો ગરબો લેવા માંગીશ જે આદિત્ય ગઢવીએ લીધેલો તે. હે નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી. હે કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી. કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી. હે નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી. ખૂબ સરસ, તમારા બધાના તાલ લય બધું સરસ રીતે મતલબ ગરબો ગવાઈ રહ્યો છે, અને એવું થઈ રહ્યું છે કે અત્યારે જ ગરબા સ્ટાર્ટ થઈ જાય ને અત્યારે જ ઘૂમી લઈએ, રાઈટ? તમને લોકોને પણ રાત્રિ બિફોર નવરાત્રી માટેની પણ પ્રિપરેશન અત્યારે ચાલતી જશે ને, આઈ થિંક કરી પણ લીધા હશે ગરબા, રાઈટ? તો ખૂબ સરસ, તમે બધા જ અહીં આવ્યા અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં, એ બદલ અમને બહુ જ સારું લાગ્યું છે, અને અમે ચોક્કસથી તમારા અલૈયા બલૈયા ગ્રુપમાં ભલે તમે એન્ટ્રી આપો કે ના આપો, હું તો ચોક્કસથી જોડાવા માંગીશ તમારા ગરબા સાંભળીને. અને ખૂબ ખૂબ આભાર તમે બધા અહીં આવ્યા એ બદલ. નિસર્ગ આપણો પણ
તો દર્શક મિત્રો, આવી જ રીતે નવા કાર્યક્રમો જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.